ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननं तं नौमि सिंहाननम्। નારદજીમાં સુખની વિજિજ્ઞાસા જન્માવી છે. જિજ્ઞાસાને ટકાવી રાખવી એ પણ એક આચાર્યની પક્ષે જવાબદારી છે. અવગતિ પર્યંતમ જ્ઞાનમ, જ્યાં સુધી શિષ્ય સત્યના નિરુપાધિક સ્વરૂપને, સુખના નિરુપાધિક સ્વરૂપને, ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને ઓળખી ન લે ત્યાં સુધી જિજ્ઞાસા સાચા અર્થમાં પોષાવી જોઈએ, એ નિવૃત્ત ન થવી જોઈએ. નિરુપાધિક સ્વરૂપને, નિર્વિશેષ સ્વરૂપને, સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. તો શ્રી કૃષ્ણ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો સતચિત અને આનંદના નિરુપાધિક સ્વરૂપને આપણે જાણવાનું છે, ઓળખવાનું છે. નિરુપાધિક સ્વરૂપ, નિર્વિશેષ સ્વરૂપ એ કોઈ દ્રષ્ટિબિંદુ નથી, એ શરતી નથી, સહજ સ્વાભાવિક હોય. એટલે નિરુપાધિક, નિર્વિશેષ વગેરે જે શબ્દો છે એ સીધા હુંને લાગુ પડે છે.
એટલે હુંનો જ એ ધર્મ છે, સ્વરૂપ છે. એટલે યદા વૈ સુખમ લભતે અથ કરોતિ, તો જ્યારે સુખ પ્રાપ્ત થાય ત્યારે જ ગુરુ સેવા, શુશ્રૂષા, નિષ્ઠા, કૃતિ, ઇન્દ્રિય સંયમ પૂર્વકનું જીવન વગેરે બધા મૂલ્યો, ભાવનાઓ પૂર્વકનું જીવન જીવાય. ન અસુખમ લબ્ધવા કરોતિ સુખમ એવ લબ્ધવા કરોતિ. સુખ હોય તો જ કૃતિ, નિષ્ઠા, શ્રદ્ધા, વિજ્ઞાન વગેરે બધું હોય. સુખ ન હોય તો ઓકે. હા, અવાજ ધીરો છે. એક મિનિટ. અને કયો ઓડિયો સોર્સ લીધો છે? ઓકે. સત્યના, સુખના, ચિત્ત ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણવાની ઈચ્છા, એટલે આપણામાં કેવી રીતે છે આ ઈચ્છા એનું પણ આપણે ઓળખવી જોઈએ. એનો અભિનય આપણે કરવો જોઈએ. અભિનય કરવો જોઈએ એટલે કે નારદજી કેવી રીતે દોરાયા એ આપણે સમજવું જોઈએ. જેમ ગઈ વખતે વિચાર કર્યો 10મા છોકરાના ઉદાહરણથી, કે 10માને શોધનારા બધા છોકરાઓ આવી રીતે થાક્યા, હાર્યા, કંટાળી ગયા અને હવે શોધવાથી મળે ને એવો નથી આ 10મો, એવા નિશ્ચય ઉપર આવ્યા. જે શોધવાથી મળે, દર્શન કરવાથી મળે એ 10મો નથી. એટલે શોધવો નથી એટલો એમને નિશ્ચય થયો. એટલે એમને પૂછીએ આપણે કે 10માને જોવો છે તમારે, 10માને મળવું છે? તો એ લોકો ના પાડે, ભાઈ ના, એને મળવુંય નથી, એને જોવોય નથી, એને શોધવોય નથી અમારે. બસ હવે શોધવાથી, જોવાથી, મળવાથી જે થાય ને એ 10મો નથી એવો નિશ્ચય થયો છે. એટલે આ નિશ્ચય કેવો છે? એને ખબર નથી કે હું 10મો છું હજી. એવી રીતે પરમાત્માને આપણે પરમાત્મા દર્શન, આપણા ઈષ્ટદેવના દર્શન વગેરે કરવા માટે આપણે ઘણું બધી સાધના, આરાધના, પૂજા, સેવા બધું કરતા જ હોઈએ છીએ. આપણને કોઈ બી પૂછે કનૈયાના દર્શન કરવા છે, શંકર ભગવાનના દર્શન કરવા છે, તો આપણે હા જ પાડવાના છીએ. હા, અત્યારે કરવા છે એમ. કોઈ દિવસ ના પાડીએ આપણે. અને સ્વાભાવિક છે વસ્તુ. હવે એ વસ્તુ બદલાય કે કનૈયાના દર્શન થાય મને એટલે શું થશે? આપણા ઈષ્ટદેવના સાક્ષાત દર્શન થાય આચાર્યની, મહાત્માઓની કૃપાથી. ગુરુ ઈશ્વરના દર્શન કરાવે અને એટલે ગુરુ પ્રસન્ન થાય એવી ખબર કઈ રીતે પડે? ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય એટલે ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરી કહેવાય. અને ઈશ્વર પ્રસન્ન થાય એવું ક્યારે સમજી શકાય? જ્યારે ગુરુ આપણને આવી રીતે શાસ્ત્ર અધ્યયન, વેદાંત વગેરે એનો અધ્યયનનો અવસર મળે આપણને, તો ઈશ્વર પ્રસન્ન થયા કહેવાય. એટલે આવું છે. એક છે ને બીજાની કૃપા માટે જવાબદાર છે. ઈશ્વરની કૃપા માટે ગુરુ જવાબદાર છે, ગુરુની કૃપા માટે ઈશ્વર જવાબદાર છે. હા, એટલે શું હતું આપણે કનૈયા, આપણા ઈષ્ટદેવના, શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે તો આપણે હા જ પાડીએ. એટલે સપોઝ આપણને ધારો કે દર્શન થયા, એટલે પછી શું થાય? અત્યારે કનૈયા સાક્ષાત આપણી સામે આવે, દર્શન આપે તો આપણે માખણ ધરાવીએ, કંઈક ધરાવીએ વગેરે વગેરે. એની સાથે એને થોડા શ્લોકો સંભળાવીએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પછી બીજું શું કરીએ? ભગવાન આવે, દર્શન આપે, આપણે કંઈ કરીએ નહીં? पूजा करें, माला पहनाए, उनका आदर करें. अब सामने आए हैं समझिए, तो उनको नैवेद्य रखें. जो कुछ हम कर सकते हैं वो सब समर्पण करें. वंदन करिए. हमारा अभिमान जो है वो भगवान को सरेंडर होता है जब वो सामने आकर खड़े होते हैं और जब हम उनको चीजें लेना चालू करते हैं तब.
ગડગડી જઈએ. હા, બરોબર. પ્રહલાદે કહ્યું અને ધ્રુવની જેમ માંગી કે બરોબર. એટલે બુદ્ધિ ક્યારે માંગણ ના બનું. બુદ્ધિ ચાલશે આટલું જ બનશે આપણને તો. કે ભગવાન તમે અત્યારે દર્શન આપ્યા છે, પછી તમે હંમેશા મને દર્શન આપતા રહો. પછી અત્યારે આવ્યા તો પછી જતા ના રહેતા. બરોબર. એટલે હા, સતત રહવામાં એટલે સર્વદા દર્શન આપો. ભગવાન તમારા દર્શન આ એક નામ રૂપમાં થાય એવું નહીં, બધે તમારા દર્શન થાય. હું જ્યાં જઉં મારી દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં તમારા દર્શન થાય અને સર્વરૂપે દર્શન થાય. કોઈ એક નામ રૂપમાં નહીં, સર્વનામ રૂપમાં દર્શન થાય. કોઈ પણ ભક્ત આજ ઈચ્છી રહ્યો છે એ પોતાની ઈચ્છાને સમજતો નથી. પરમાત્માના દર્શન આપણને આવી રીતે કરવા છે. આવું તો જ શક્ય છે જ્યારે એ આપણો સામે જે કનૈયો આવ્યો એ કોઈક રીતે આપણાથી જુદો ના હોય. એટલે કનૈયાના દર્શન કરવા છે ત્યારે આપણી સૌથી પહેલાં જિજ્ઞાસા કે પ્રશ્ન હોય, કોણ છે કનૈયો? એટલે કનૈયાના દર્શન કરવા છે ના, કોણ છે કનૈયો? એમ આપણા માટે સૌથી અગત્યનો આ કનૈયો કોણ છે એ પ્રશ્ન કે જિજ્ઞાસા હોવી જોઈએ. કોણ છે દસમો? દસમાને જોવો છે? ના. તમે કયા દસમાની વાત કરો છો? કયો ખોવાયો છે? અમારામાંથી કોણ ખોવાયો છે? એવું જ ઓલા 10-10ને જાણવું છે ને. અમારામાંથી કોણ ખોવાયો છે? આને દસમાની જિજ્ઞાસા કહેવાય. જે પરમાત્માને હું દર્શન માટે, એની કૃપા માટે વગેરે માટે આટલો બધું તલપાપડ થઈ રહ્યો છું, એ કોણ છે હકીકતમાં? ભગવાન આપણા માટે વિજિજ્ઞાસિતવ્ય. એ જ ભગવાનનું નામ આવી રીતે સત, ચિત, આનંદ વગેરે 6થા અધ્યાયમાં સત રૂપે હતું. આ 7મા અધ્યાયમાં આનંદ ભૂમા સ્વરૂપે છે અને 8મા અધ્યાયમાં પ્રજાપતિ જે છે વિદ્યા, એમાં ચિત્ત સાક્ષી સ્વરૂપે પ્રતિપાદન થયેલું છે. એટલે દસમાને જોવો છે, દસમાને મળવું છે, એને કર્મ કે ઉપાસનાનો વિષય કહેવાય દસમો. હવે દસમો કર્મ કે ઉપાસનાનો વિષય રહ્યો નથી. કોણ છે દસમો? કયો ખોવાયો છે? એટલે એ વિજિજ્ઞાસાનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. એટલે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય સંભવ નથી. ભાષ્યકારના જ્યાં જ્યાં આ ચર્ચા આવે છે જ્ઞાન કર્મનો સમુચ્ચય સંભવ નથી. જ્ઞાન એક જુદી વસ્તુ છે, પ્રમાણના આધારે થનારી, અને કર્મ અને ઉપાસના જે છે એમાં આપણી માનસિકતા જે જુદી હોય છે, કારક બુદ્ધિ જે છે એ રહેતી હોય છે, કર્તા કર્મ કરણ વગેરે. પરમાત્માના દર્શન કરવા છે તો એમાં દર્શન કરનારો હું, દર્શન સામે જેના થઈ રહ્યા છે એ તો કર્મ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ થઈ જાય. એટલે આપણે ભગવાનના દર્શન કરીએ એમાં તો આપણે કરતા હોઈએ, ભગવાન કર્મ બની જાય. આપણા આંખ વગેરે જે કંઈ પણ સાધનો હોય, મન, અંતઃકરણ, એ બધા સાધન બને. એટલે આ પ્રમાણે કર્મ અને ઉપાસનાનો વિષય હોય જ્યાં સુધી ભગવાન, ત્યાં સુધી ભેદ બુદ્ધિ રહી જાય છે. અને જ્યાં ભેદ છે ને ત્યાં ભય રહેલો જ છે, દુઃખ રહેલું જ છે. ગોપીઓને પણ વિરહનું દુઃખ, એટલે ભગવાન જે છે એ આવી રીતે જ્યાં સુધી જુદા છે, ભેદ બુદ્ધિ છે મારા અને ભગવાનમાં, ત્યાં સુધી ભય રહે છે અને દુઃખ પણ રહે છે. ભય નિવૃત્તિ નથી થતી. એટલે પરમાત્માની પરાપ્રકૃતિ જે હૃદયસ્થ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત, પરમાત્માની પરાપ્રકૃતિ છે એ જાણવાની ખૂબ જ જરૂર છે. પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ રૂપે જગત છે. પરાપ્રકૃતિ એ જીવ છે, એટલે કે જીવ એટલે કે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે. એ નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ છે પરમાત્માનું. એક જ પરમાત્મા આવી રીતે પરા અને અપરા પ્રકૃતિ રૂપે વ્યાપ્ત છે સર્વત્ર. અવિદ્યાને લીધે જે જણાય છે પરમાત્માનું રૂપ એ અપરા પ્રકૃતિ છે. અવિદ્યાને લીધે જે ઓળખાતું નથી એ પરાપ્રકૃતિ છે. એટલે ઓળખાતું નથી એના સાચા સ્વરૂપે પરા છે, પરાપ્રકૃતિ, અને જે અનુભવાય છે, જણાય છે એ અપરા પ્રકૃતિ છે. તો આ પ્રમાણે સુખની વિજિજ્ઞાસા
હવે આગળ આ 22મો ખંડ છે. સુખમ લબ્ધ્વા કરોતિ સુખમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમ. નારદજી, સુખ તમારે જાણવું જોઈએ, સુખનું સાચું સ્વરૂપ. એટલે નારદજી કહે છે સુખમ ભગવો વિજિજ્ઞાસે. આ સુખમ ભગવો વિજિજ્ઞાસે જે છે ને, સુખને હું સુખની વિજિજ્ઞાસા છે મારે. સુખ મારા માટે પ્રાપ્તવ્ય નથી, જ્ઞાતવ્ય છે. તો એ આપણે સૌએ સમજવાનું છે પોતાની રીતે કે સુખ પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય કેવી રીતે બને. સુખ જ્ઞાતવ્ય બને એટલે ખબર કઈ રીતે પડે આપણને કે સુખ મારા માટે પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય બન્યું? આપણને આમ ખબર કઈ રીતે પડે? સુખની લાલસા જ ન રહે. સુખની ઈચ્છા ન રહે. હા, સુખ મેળવવાનું છે એ જ રહે જ નહીં, વૃત્તિ જ ન રહે. એ રીતના એટલે આપણે સુખી નથી થવું ટૂંકમાં, એવું ને? ના, સુખી તો કે આપણું સ્વરૂપ જ સુખનું છે. એટલે જે હું બહાર શોધી રહ્યો છું તે અંદર જ છે. એટલે મને એવી તો ખબર નથી ને. મને ખબર પડી ગઈ. જો હું 10મો છું ને, એ 10માને ખબર નથી. હા, એટલે સુખની વિજિજ્ઞાસા, સુખ જ્ઞાતવ્ય બન્યું કે નહીં આપણા માટે, એની કસોટી શું છે, એમ ચિહ્ન શું છે? પૂર્ણતા અનુભવનો વિષય નથી. હા, બરોબર. એટલે સુખની વિજિજ્ઞાસાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કોઈક રીતે હું જાણતો નથી. હવે 10મો પ્રાપ્ત જ છે એવું નથી ખબર હજી સુધી કોઈને, 10માંથી કોઈને. 10મો ખોવાયો નથી, કયો છે 10મો, એટલે અથવા તો કયો ખોવાયો છે એમ. એટલે જો હું 10મો પ્રાપ્ત જ છે એવું એ લોકોને તો ખબર જ નથી. એમ આપણને સુખ આપણને પ્રાપ્ત જ છે એ આપણને ખબર નથી. પણ આપણો નિશ્ચય કેવો છે કે બહારથી જે મળે ને એ સુખ નથી. અનાત્મ વિષયોમાંથી જે મળે, જગતમાંથી જે મળે, એટલે સુખના સોપાધિક રૂપો જે કે લાડુ વગેરે, વિષયો વગેરે, અથવા તો કોઈ ઘટના, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે આપણને સુખદ લાગતી હોય બહારની, મારાથી જુદી, એટલે એ કાયમ સુખ આપતી નથી, દુઃખથી છોડાવનારી નથી, દુઃખ મિશ્રિત જ હોય છે. એટલે બહારથી મારા સિવાયની કોઈ બી વસ્તુનો, વ્યક્તિનો, પરિસ્થિતિ, ઘટના, સંજોગોનો ધર્મ સુખ નથી. એટલે સુખ એ કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું નામ નથી, એનો ગુણધર્મ નથી, કે એનો ભાગ નથી, જગતનો ભાગ નથી, ટૂંકમાં મારા સિવાયની વસ્તુનો ભાગ નથી. આટલું એક નિશ્ચય થાય. જો સુખની વિજિજ્ઞાસા એટલે શું એમ, એટલે આનંદ કે સુખ જે છે એ આવી રીતે જગતની કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઘટના સંજોગો શરતો પુણ્યો વગેરે કોઈનું ઓલું નથી, ભાગ નથી, એનો કોઈ ગુણધર્મ નથી. એટલે એમાં લાડુમાં આમ સુખ હોય એવું પણ નથી એમ. પછી અંદર હોય આમ જાણે કે લાડુની અંદર આમ 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 કંઈક આમ આમ એને ખોલીએ સુખ મળે એવું પણ નથી. એટલે કોઈનો આવી રીતે અંદર પણ નથી અને એનો ગુણધર્મ પણ નથી. એટલે સુખ એ વસ્તુ છે ને, સ્વતંત્ર વસ્તુ છે જગતથી, અનાત્મ વિષયોથી, આવી રીતે ઉપાધિથી એક સ્વતંત્ર વસ્તુ છે. અને આપણા પુણ્યો હોય ત્યારે સુખનું પ્રતિબિંબ આ જગતના વિષય વ્યક્તિ પરિસ્થિતિમાં જણાય છે આપણને. એટલે જ્યાં જ્યાં સુખ જણાય છે એ સુખનું સોપાધિક રૂપ જણાય છે. લાડુ વગેરે જે કંઈ પણ આપણને અનુકૂળ હોય વસ્તુ, એમાં સુખનું પ્રતિબિંબ જણાય છે. સુખનું બિંબ ક્યાં છે ને એ શોધવાનું છે. હવે એ ક્યાં છે આપણને ખબર નથી, એટલે એની જિજ્ઞાસા જન્મે. એટલે સુખના સોપાધિક રૂપોનો આપણને અનુભવ થાય છે, અથવા તો સુખના પ્રતિબિંબનો આપણને અનુભવ થાય છે. એટલે દર્પણમાં દેખાતા પ્રતિબિંબનો આપણને અનુભવ થાય છે. દર્પણમાં જે દેખાય છે, લાડુમાં જે દેખાય છે, સુખનું પ્રતિબિંબ છે. તો એ ત્યાં કેમ આવ્યું એ પણ વિચારી શકાય, અને કોનું છે એ પ્રતિબિંબ, એટલે એક બિંબની જિજ્ઞાસા.
એટલે જ્યારે આપણે સમજીએ કે જ્યારે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સુખ જે છે ને એ પ્રતિબિંબિત થાય છે. લાડુ વગેરેમાં પણ સુખ ક્યારે જણાય? જ્યારે આપણા પુણ્યો હોય તો. આપણા પુણ્યો ના ઉદય પામે ને તો લાડુ પણ દુઃખરૂપ જ હોય. લાડુ ઇન ધ સેન્સ કોઈ પણ આપણને અનુકૂળ કે પ્રિય વસ્તુ. એટલે પુણ્યનો ઉદય થાય ત્યારે સુખ પ્રતિબિંબિત થાય છે, સુખ ઉપલબ્ધ થાય છે, અનુભવાય છે વગેરે કહી શકાય. પછી પુણ્ય ખલાસ થાય, પુણ્યનો ઉદય ન થાય ત્યારે શું થાય છે? સુખ પ્રતિબિંબિત થતું નથી, આભાસિત થતું નથી, અનુભવાતું નથી. એટલે પુણ્ય ના હોય ને તો પ્રતિબિંબિત સુખ હોતું નથી. પરંતુ બિંબ સુખને પુણ્ય સાથે કોઈ લેવા દેવા નથી. એટલે પુણ્ય હોય કે ના હોય, પ્રતિબિંબિત સુખનો ભાવ અભાવ થાય છે, પરંતુ બિંબ સુખ જે છે એ તો એવું ને એવું જ રહે છે. એવું ને એવું જ રહે છે એવું આપણે અર્થાપત્તિથી કહી શકીએ. કારણ કે જેવો પુણ્યનો ઉદય થાય ત્યારે પાછું પ્રતિબિંબિત થાય છે. એટલે હોવું તો જોઈએ, નાશ નથી પામી જતું બિંબ સુખ. એટલે સુખનું જે મૂળ સ્ત્રોત, મૂળ ઠેકાણું જે છે, મૂળ સ્વરૂપ એ કેવું છે? એટલે સુખના નિરુપાધિક સ્વરૂપની જિજ્ઞાસા આ રીતે જન્મે. જો પુણ્યનો ઉદય થાય ત્યારે સારું કોક રીતે તો પ્રતિબિંબિત થઈ જાય છે, કોક રીતે તો ઉપલબ્ધ થઈ જાય છે. પુણ્યો ના હોય ત્યારે નથી થતું, પણ હોય ત્યારે પાછું ગમે ત્યાંથી પ્રતિબિંબિત થાય છે. એટલે કે બિંબ રૂપે તો એ હોવું જ જોઈએ ક્યાંક. જે શાશ્વત હોય, નિત્ય હોય, એનો ક્યારેય આવી રીતે એ પોતે એનો નાશ નથી થતો નિરુપાધિક રૂપનો કે બિંબ સુખનો. એટલે એક એ વસ્તુ છે. પછી પ્રિય મોદ પ્રમોદ વગેરે વૃત્તિઓ છે એ પ્રમાણે જેટલી સાત્વિક કે જેટલી વૃત્તિ અંતર્મુખ હોય, સૂક્ષ્મ હોય, એટલું આનંદનું પ્રતિબિંબ વધારે ઉજળવું પડે છે. એટલે પ્રિય મોદ પ્રમોદ એ વૃત્તિનું તારતમ્ય છે. એટલી વૃત્તિ અંતર્મુખ બની છે, એટલા વધારે પુણ્ય ઉદય પામ્યા છે. એટલે પ્રતિબિંબમાં પણ તારતમ્ય છે. એટલે કે એ પ્રતિબિંબ થોડું ઝાંખું હોય કે પૂરેપૂરું સારું હોય. એટલે આ પ્રમાણે એનું બિંબ ક્યાં છે ને એની આપણને જિજ્ઞાસા જન્મે. એટલે પ્રતિબિંબને જોઈને બિંબ ક્યાં છે, એનું મૂળ સ્ત્રોત કે ઠેકાણું ક્યાં છે એની જિજ્ઞાસા જન્મવી જોઈએ. તો સુખમ ભગવો વિજિજ્ઞાસે એનો આપણે અભિનય કરી રહ્યા છીએ કે કેવી રીતે મારે સુખના મૂળ સ્ત્રોત કે ઠેકાણા સુધી પહોંચવાનું છે. એટલે એક બીજો સુખની વિજિજ્ઞાસાનો આયામ કે ડાયમેન્શન એવું છે, આપણને નિશ્ચય થાય આવા બધા જે આપણે વિચારણા કરી એનાથી કે વિદ્યમાન સુખ જ શરતો અથવા તો પુણ્યોને લીધે વર્તમાન થાય છે. સુખ વિદ્યમાન છે જ, પરંતુ પુણ્યો હોય તો વર્તમાન થાય છે. વર્તમાન થાય છે એટલે ઉપલબ્ધ થાય છે, એનો લાભ મળે છે. નિરુપાધિક સ્વરૂપે છે જ, પુણ્યોને લીધે એ સોપાધિક બને છે. મનમાં એ ઉપલબ્ધ થાય છે સુખ. આપણે મનમાં સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પ્રિય મોદ પ્રમોદ વગેરે વૃત્તિઓ જે છે મનમાં જ હોય છે. એટલે મનમાં જ સુખનો અનુભવ થાય છે, પ્રતિબિંબિત સુખનો અનુભવ થાય છે. મન લય પામે તો શું થાય છે? સુષુપ્તિમાં મન લય પામી જાય છે તો સુખનો અનુભવ નથી થતો, પ્રતિબિંબિત સુખનો અનુભવ નથી થતો. બિંબ સુખનો અનુભવ વસ્તુ નથી, એ નથી ખબર પડતી. હા એ જ આ મોટું ઓલું છે ને. સારું પ્રતિબિંબ ના હોય ને ત્યારે બિંબથી આપણે જુદા હોતા નથી, પણ એ વખતે સાલું નથી ખબર પડતી. સમાધિમાં થાય, સમાધિમાં પણ મન હોતું નથી, મનનો લય થયેલો હોય છે. એટલે મન સાત્વિક હોય ત્યારે આનંદ કે બિંબ સુખ છે વર્તમાન થાય છે, વિદ્યમાનથી વર્તમાન. એટલે મન લય પામે તો આનંદનું પ્રતિબિંબ પડતું નથી, અનુભવાતો નથી, અગ્રાહ્ય બની જાય છે. એનું ભાન સુખની અવસ્થામાં હોઈએ તો વી આર ઓન લાઇટર મોડ. मीन्स આપણે दुख का अभाव होता है और वी आर ऑन लाइटर मोड मीन्स हमेशा हमेशा
खुश रहते हैं। सुषुप्ति में हमेशा तरह खुश से रहते बताया हैं। जाए पर दुख का अभाव बिल्कुल होता है उसके वो बात पर દુઃખ અભાવ છે અને સુખની हाँ શોધ ત્યાં બંધ હોય છે. જાગ્રતમાં જે થાક ને આમ આમ સારું આમ શું કહેવાય આમ નિરાશ હતાશ કેમ થઈ જઈએ છીએ કે સુખની શોધ ચાલુ છે ને સારું મળતું નથી. આપણે બિંબ સુખને શોધી રહ્યા છીએ, નિત્ય નિરતિશય નિર્વિકાર સુખને શોધી રહ્યા છીએ, અનંત સુખને એ અનંત સુખનું નામ જ ભૂમા છે. એટલે એના માટે આખો ભૂમા શબ્દ બનેલો છે એ સમજાવવા માટે. એટલે અનંત સુખને શોધી રહ્યા છે ને મારું મળતું નથી ને એટલે જ જાગ્રતમાં થાકી જઈએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ. થાક શેનો લાગે છે? એ ભોગતા અને ભોગ્યના દ્વૈતનો આપણને થાક લાગે છે. જો ભોગતા અને ભોગ્યનું દ્વૈત આપણને ન અનુભવાય ને ત્યારે આપણે એટલા થાકી ના જઈએ. એટલે આનંદનો એકમાત્ર સ્ત્રોત, ઠેકાણું, ઓળખ, ઉપલબ્ધિ, સ્વરૂપ આ બધું ભૂમા છે. એટલે સુખમ ભગવો વિજિજ્ઞાસે એવું કહે છે જ્યારે, ત્યારે હવે જો આ બધું નારદજીને થયું એટલે કે એ ઓલા નારદજીને થયું એવું નહીં, આ બધું આપણને થવું જોઈએ. એટલે સુખમ ભગવો વિજિ લય થાય છે મનનો અને આનંદનો પ્રતિબિંબ નથી થતું ત્યારે એનાથી ઉપરથી થઈ જાય છે આનંદથી. આનંદથી ઉપરથી નહીં, સુખની શોધ મન ના હોય, મન ના હોય તો પ્રતિબિંબ પડે નહીં આનંદનું, એટલે આનંદ અનુભવાય નહીં આપણને. ના ના, આનંદ અગ્રાહ્ય બની જાય, એનો લાભ ના થાય, એનું ભાન ન થાય આપણને. દર્પણ જ ના હોય તો શું થાય? પ્રતિબિંબ ના પડે, એટલે આપણને મુખ ના દર્શન ના થાય, આપણા બિંબ મુખના દર્શન ના થાય. દર્પણ ના હોય તો એટલે એને સુષુપ્તિ કહેવાય, એટલે પ્રતિબિંબિત સુખ ના દેખાય. એટલે હવે આગળ ચાલે છે વિચારણા. સુખમ ભગવો વિજિજ્ઞાસે. જો આટલી વિચારણા સુખમ ભગવો વિજિજ્ઞાસેની આપણે કરવી જોઈએ. સાપી કૃતિ ભાષ્યમાં કંઈ છે, દૃષ્ટફલ સુખરૂપા કૃતિ તથા યાપી ભવિષ્યદપી લબ્ધવા અથ ઇદાનીમ કૃત્યાદિષુ ઉત્તર. સુખમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ અભિમુખી ભૂતાય આહ. સુખ માટે અભિમુખ થયા છે, સુખને જાણવા માટે નારદજી સુખ પ્રતિ, સુખના બિંબ મૂળ સ્ત્રોત પ્રતિ અભિમુખ થયા છે. અને એટલે આગળ કહે છે સનતકુમાર, યો વૈ ભૂમા તત્ સુખમ. જે ભૂમા છે એ જ સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પમાં સુખ નથી. ભૂમા એવ સુખમ. ભૂમા જ સુખ છે. ભૂમા ત્વેવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ. જો ભૂમા શબ્દ પુલ્લિંગ છે એટલે વિજિજ્ઞાસિતવ્ય, તો ભૂમા તારે જાણવો જ જોઈએ. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે. ભગવાન હું ભૂમાને જાણવા ઈચ્છું છું. તો આ પ્રમાણે 23મો ખંડ છે, 7:23:1. યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમા એવ સુખમ. આ પ્રમાણે સુંદર આ કંડિકા છે 7:23:1. તો ભૂમા શબ્દનો અર્થ કર્યો અહીંયા યો વૈ ભૂમા. ભૂમાનો શું અર્થ કર્યો? મહત નિરતિશયમ બહુ ઇતિ પર્યાયાહ. બહુ મોટું, તત્ સુખમ. ભૂમા એટલે શું? મોટું. એટલે મોટું આમ ભૂમા એટલે મોટું, મોટું પણ મોટું આમ એવી રીતે બોલવાનું છે. એટલે યો વૈ ભૂમા મહત નિરતિશયમ બહુ ઇતિ પર્યાયાહ તત્સુખમ તતઃ અર્વાક સાતિશયત્વાદ અલ્પમ. જો અહીંયા શું હતું? નાલ્પે સુખમ અસ્તિ. તો અલ્પ કોને કહેવાય? તો જે સાતિશય છે એ અલ્પ છે. તતઃ અર્વાક સાતિશયત્વાદ અલ્પમ. એનાથી ભૂમાથી ઉતરતું જે કંઈ પણ છે સાતિશય છે, અલ્પ છે. અતઃ તસ્મિન અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખ નથી. આપણે પહેલાં છે ને ભૂમા એવા સુખમ નિશ્ચય પછી કરીએ, પહેલાં અલ્પમાં સુખ નથી એ નિશ્ચય પાક્કો થાય તો ભૂમા સુખ સ્વરૂપ છે એને સમજી શકીશું. અલ્પે સુખમ નાસ્તિ. ભાષ્યકાર કહે છે અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ તૃષ્ણા ચ દુઃખ બીજમ.
એટલે આ બે કારણ આપ્યા. અલ્પમાં સુખ નથી. વિષયો વગેરે જે કંઈ પણ છે સંસારના જગતના અને દેહાદિ ઉપાધિ, આ બધું અલ્પ છે. અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાત. જે અલ્પ હોય ને એ અધિક તૃષ્ણા જન્માવે, અને તૃષ્ણા જ દુઃખનું બીજ છે. આ સમજીશું આપણે. નહીં દુઃખ બીજમ સુખમ દૃષ્ટમ જ્વરાદિ લોકે. તો જ્વર તાપ આપણે તાવ આવે વગેરે હોય તો દુઃખનું બીજ છે. કોઈને તાવ આવે તો હું બસ મજા આવી ગઈ એવું કોઈ નથી કહેતું. આમ મોઢું પડી જાય ને બધું, આ હા હા બહુ બધું આમ જાણે લાગે કે બહુ દુઃખમાં છે એમ. કોઈ તાવ આવે ને સુખી થઈ જાય એવું જોયું નથી. આમ લેસન આપેલું હોય ને તાવ આવે ને લેસન ના થાય ના આપણે બચી જઈએ લેસન કરવામાંથી તો સારું, આમ ખુશ ના થઈએ આપણે. સ્કૂલમાં ટીચરે 100 વાર લખવાનું કંઈક આપ્યું હોય અને તાવ આવે, હાઈશ ચાલો 100 વાર લખવાનું નહીં, એને તાવ ગમે નહીં એને, એવું ના હોય. દુઃખ બીજમ જ્વરાદિ લોકે તસ્માદ યુક્તમ નાલ્પે સુખમ અસ્તિ અતઃ ભૂમા એવ સુખમ તૃષ્ણાદિ દુઃખ બીજત્વ અસંભવાદ ભૂમ્નઃ. તો ભૂમામાં દુઃખનું બીજ નથી, તૃષ્ણા નથી, અને માટે ભૂમા જ સુખ સ્વરૂપ છે. એટલે ભૂમા એટલે મારે ભૂમાને જાણવો છે. મહત નિરતિશયમ બહુ, આવા એના સ્વરૂપ લક્ષણો કીધા છે. જે મહાન છે, નિરતિશય છે, અને બહુ એટલે મોટું. હવે મોટાનું કંઈ જ એમણે વિશેષ્ય કીધું નથી. એટલે લિમિટલેસનેસ ભાવ ભવિત્રોહો આગળ આવશે ભાષ્યમાં. લિમિટલેસનેસ ઇઝ ભૂમા. એટલે જે અનંત છે, અનંતનો ભાવ, અનંતતા એને ભૂમા કીધી છે. એટલે ભૂમન એટલે અનક્વોલિફાઈડ બહુત્વ, કે જે જે મોટાનું કોઈ જ વિશેષણ નથી. અનક્વોલિફાઈડ મોટું, કે જેની કોઈ વિશેષણ નથી, કોઈ મર્યાદા નથી, કોઈ દેશકાળ વસ્તુની અવધિ નથી. નિરવધિ મહાન જે છે, નિરવધિ જે મોટું છે, એટલે કે અનંત છે, ઇન્ફાઇનાઇટ જેને કહેવાય, એને ભૂમા કીધેલું છે. તો સુખ આવું છે. સુખમ ભગવો વિજિજ્ઞાસે. તો સુખની ઓળખ શું આપી? સુખનું સ્વરૂપ લક્ષણ 10માની ઓળખ શું આપી? યો વૈ ભૂમા તત્સુખમ, યો વૈ ભૂમા સહ દશમઃ. તો ભૂમા એટલે શું? જે નિરતિશય મહાન છે, નિર્વિશેષ, નિર્નિમિત્ત, બિનશરતી, અનંત છે. આવું અનક્વોલિફાઈડ જે મોટું છે, બહુ છે, એ ભૂમા છે. તો આવું હોય એટલે કે જે મારાથી ક્યારેય જુદું નથી, ક્યાંય જુદું નથી, કોઈ રીતે જુદું નથી. એટલે એટલું બધું મહાન છે કે એમાં મારો પણ સમાવેશ થઈ ગયો છે. એટલે ભૂમામાં આવી રીતે ભૂમાના દર્શન કે એનું જ્ઞાન કે ઓળખ હોય ત્યારે હું જુદો રહેતો નથી એનાથી. એટલે જે મારાથી ક્યારેય ક્યાંય કોઈ રીતે જુદું નથી, ભિન્ન નથી, એ પણ એનો અર્થ થઈ જાય. અનક્વોલિફાઈડ મોટું, એટલું બધું મોટું છે, એટલું બધું મહાન છે કે એમાં બધાનો સમાવેશ થઈ જાય છે. હવે આ નાલ્પે સુખમ અસ્તિ એના ઉપર થોડો વિચાર કરી લઈએ. અલ્પમાં સુખ નથી એનું કારણ શું આપ્યું ભાષ્યકારે? હા, અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાત તૃષ્ણા ચ દુઃખ બીજમ. આના ઉપર વિચાર કરી લઈએ. જે અલ્પ છે, આનંદનું, સુખનું સોપાધિક રૂપ છે, જે એ હકીકતમાં તૃષ્ણા જન્માવનારું છે, અને તૃષ્ણા દુઃખનું બીજ છે. જે દુઃખનું બીજ હોય ને એ કોઈ દિવસ સુખ સ્વરૂપ હોતું નથી. જે અલ્પ વસ્તુઓ છે, અલ્પ વિષયો જે છે એ દુઃખના બીજ છે. અને કેમ? કારણ કે તૃષ્ણા જન્માવે છે. એટલે તૃષ્ણા જન્માવાને લીધે એ લોકો દુઃખરૂપ કહેવાય છે. એટલે વિષયોનો વાંક નથી, તૃષ્ણા જે આપણામાં જન્માવે છે એ જ એમનો વાંક છે. તૃષ્ણા કોને કીધી છે? આપણે ઘણીવાર વિચાર કર્યો છે.
તૃષ્ણા એટલે જે કદાપી પૂરી ન થાય એવી ઈચ્છા, એટલે મૃગતૃષ્ણા વગેરે જે કીધેલું છે. મૃગતૃષ્ણા એટલે મૃગજળમાંથી આપણી તરસ છીપાય એ ક્યારે પૂરી થવાની નથી. એટલે તૃષ્ણા એટલે જે ક્યારે પૂરી ન થાય એવી ઈચ્છા. તો સુખની ઈચ્છા જે છે ને, બાહ્ય સુખની એટલે મારાથી જુદા બહાર સુખ મેળવવાની ઈચ્છાને તૃષ્ણા કીધી છે, કારણ કે ક્યારે પૂરી થવાની નથી. વિષય નહીં સ્વાત્મા રામમ, શું છે શિવ મહિમ્નમાં? હા, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. હા, તો વિષય સુખની જે ઈચ્છા છે, એટલે કે મારા અનાત્મ સુખની ઈચ્છા છે જે, એને તૃષ્ણા કીધી છે. અનાત્મ વિષય વ્યક્તિ પરિસ્થિતિમાંથી સુખ મળશે મને અને હું સુખી થઈ જઈશ, એ ઈચ્છાને અહીંયા મૃગતૃષ્ણા કે તૃષ્ણા કીધી છે. અનાત્મ વિષયમાંથી સુખની ઈચ્છા ક્યારેય પૂરી ના થાય. કેમ? ક્યારેય પૂરી ના થાય. શોર્ટ લિવ છે, એક પછી એક આવે જાય છે એટલે. પછી અનાત્મા અનિત્ય છે, અનિત્ય અલ્પ છે, એટલે કૃષ્ણનો બીજ છે, એ પછી એ બીજમાંથી બીજું ઉગતું જ જાય છે. અનાત્મા પદાર્થ પોતાના ઈચ્છાઓ પ્રતિબિંબ, એ આત્માના સુખનું પ્રતિબિંબ કેવળ છે. બરોબર. એને પોતાની આપવાની કેપેસિટી નથી, પરંતુ એ જ્યારે આપણું પુણ્ય પાકે ત્યારે એ આત્માનું પ્રતિબિંબિત કરી અને આપણને જાણે કે મળ્યું એવો ભાસ કરે છે. એમાં પોતાનામાં તો સુખનો છાંટોય નથી. બરાબર. અનાત્મ વિષયોમાં સુખનું પ્રતિબિંબ જ ભાસે છે, હકીકતમાં સુખનો છાંટો નથી. અનાત્મ વિષયની તૃષ્ણા કીધી છે. અનાત્મ વિષયમાંથી સુખ મેળવવાની જે ઈચ્છા છે એને તૃષ્ણા કીધી છે, કારણ કે એ વસ્તુ સુખને મારાથી જુદું બતાવે છે, સુખને મારાથી દૂર અન્યત્ર અન્ય રૂપે બતાવે છે. એ જ દુઃખનું બીજ છે. તૃષ્ણાને દુઃખનું બીજ કીધું છે. તૃષ્ણા એટલે શું? અનાત્મામાંથી સુખ મેળવવાની ઈચ્છા. તૃષ્ણા એટલે જે ક્યારેય પૂરી ના થાય એવી ઈચ્છા, અથવા તૃષ્ણા એટલે અનાત્મ વિષય વ્યક્તિ પરિસ્થિતિમાંથી સુખ મેળવવાની ઈચ્છા. હવે એમાં થાય છે શું? એને તૃષ્ણા કેમ કીધી છે? એ સુખને મારાથી જુદું બતાવે છે, મારાથી ભિન્ન અન્યત્ર અન્ય રૂપે બતાવે છે. એ જ દુઃખ છે. એટલે સુખને મારાથી જુદું બતાવે ને એ જ દુઃખ છે હકીકતમાં. એટલે વિષયમાં સુખ જણાય એટલે મારાથી તો જુદો થયો એ, તો એ જ દુઃખરૂપ છે. એ સૌથી પહેલાં આપણે સમજવાનું છે. સુખ મને હંમેશા, એટલે આ તૃષ્ણા જે છે ને એ સુખને હંમેશા અપ્રાપ્ત બતાવે, મારાથી જુદું અન્યત્ર અન્ય રૂપે બતાવે, ભવિષ્યમાં બતાવે, સાતિશય બતાવે છે. જો આ ઈચ્છા કે તૃષ્ણા જ આવું કરે છે, વિષય વ્યક્તિ પરિસ્થિતિનો કંઈ વાંક નથી. તૃષ્ણા આપણને શું કરે છે? સુખને આપણાથી અન્યત્ર બતાવે છે, અપ્રાપ્ત બતાવે છે, સાતિશય બતાવે છે, શરતી બતાવે છે. તો ઓલો વ્યક્તિ છે ને આવું કરશે ને તો આપણને સુખ થશે. એટલે તૃષ્ણા જે છે, સુખની તૃષ્ણા, અનાત્મામાંથી જે સુખ મેળવવાની ઈચ્છા જે છે એને તૃષ્ણા કીધી. આ તૃષ્ણા સુખને મારાથી જુદું બતાવે, અન્યત્ર અન્ય રૂપે બતાવે, ભવિષ્યમાં બતાવે, સાતિશય બતાવે છે, અપ્રાપ્ત બતાવે છે. આ જ દુઃખ છે. એટલે અનાત્મ વિષયની ઈચ્છાને જ તૃષ્ણા કીધી છે. અને આવું બધું કેમ છે? કારણ કે સૌથી અગત્યનું એનું તૃષ્ણા દુઃખ રૂપ કેમ છે? એનું સૌથી અગત્યનું કારણ એ અજ્ઞાન કલ્પિત છે. અનાત્મ વિષયોમાંથી સુખની ઈચ્છા અજ્ઞાન વડે કલ્પાઈ છે, માટે કોઈ દિવસ પૂરી ના થાય. આપણે આ સમજવાનું છે મુખ્યત્વે. અજ્ઞાન કેવી રીતે આપણને હેરાન કરે છે અથવા તો આપણને દુઃખી રાખે છે, આપણને સુખના શોધક રાખે છે, સુખના માગણ રાખે છે. એટલે સુખની ઈચ્છા આપણામાં અજ્ઞાન દ્વારા કલ્પાયેલી છે. અનાત્મામાંથી સુખની ઈચ્છા અજ્ઞાન કલ્પિત નથી.
સુખની ઈચ્છા સ્વાભાવિક છે, અજ્ઞાન કલ્પિત નથી. અનાત્મામાંથી સુખ મેળવવાની ઈચ્છા અજ્ઞાન કલ્પિત છે. આ ભેદ સમજાય છે? બરોબર. સુખની ઈચ્છા હોવી જ જોઈએ. સુખની ઈચ્છા વ્યાજબી છે. 10 ને 10 ઈચ્છા થવી વ્યાજબી છે ને? અક્કલ વગરનો શું 10 ખબર નહીં પડતી આમ એવું કહી શકીએ આપણે? ના કહેવાય. 10 ને 10 ઈચ્છા થવી વ્યાજબી છે, પરંતુ એ 10 ક્યાંક આવી રીતે ઝાડીમાં ને નદીમાં ને ઝાડ ઉપર શોધતો હોય Recording in progress. દસમા ને 10 ઈચ્છા થવી વ્યાજબી છે, સ્વાભાવિક છે, એને જે અનુમોદન આપવું જોઈએ. પરંતુ અનાત્મામાંથી પોતાનાથી ભિન્ન રૂપે જે 10મો શોધી રહ્યો છે એ ઈચ્છા અજ્ઞાન કલ્પિત છે. પછી તૃષ્ણા અજ્ઞાનને લીધે જન્મેલી છે. છીપના અજ્ઞાનને લીધે જ રજતની તૃષ્ણા જન્મે છે. ચાંદી મેળવવાની ઈચ્છા કેમ જન્મી? કારણ કે એ છીપના અજ્ઞાન દ્વારા જન્મી છે, માટે એ ક્યારેય પૂરી ના થાય. છીપમાંથી ચાંદી મેળવવાની ઈચ્છા ક્યારેય પૂરી ના થાય. કેમ? કારણ કે અજ્ઞાન દ્વારા જન્મી છે, ખોટી છે. રજત છે જ નહીં, ચાંદી છે જ નહીં, છતાં એની ઈચ્છા જન્મી છે. તો અનાત્મામાંથી આવી રીતે સુખ મેળવવાની જે ઈચ્છા છે અજ્ઞાન કલ્પિત છે, માટે કદાપી પૂરી ના થાય. અજ્ઞાન દ્વારા જન્મેલી અધૂરપ જે છે એ તૃષ્ણા જન્માવે છે. એટલે અધૂરપ જે છે આપણામાં, સુખ વગરનો હું, એ મને સ્વીકૃત નથી. એટલે સુખ વિનાનો હું એ જ અધૂરપ છે હકીકતમાં. એટલે કે સુખ સ્વરૂપનું અજ્ઞાન આ અધૂરપ જન્માવે છે. સુખના સાચા ઠેકાણું કે સ્ત્રોતનું અજ્ઞાન જ આ અધૂરપ જન્માવે, એ તૃષ્ણા જન્માવે, એ જ બહિર્મુખતા જન્માવે, એ જ અનાત્મ અભિમુખ બનાવે છે આપણને. એટલે સુખ સ્વરૂપનું અજ્ઞાન કઈ રીતે આપણું શું કહેવાય અનાત્મ અભિમુખ બહિર્મુખ વગેરે બનાવે છે, આ રીતે. એટલે મિકેનિઝમ આપણે સમજીએ તો એમાંથી નિવૃત્ત થઈ શકીએ. એટલે સુખ સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મેલી અધૂરપ જે છે એ તૃષ્ણા જન્માવે. તૃષ્ણા આપણને બહિર્મુખ રાખે, અનાત્મ અભિમુખ રાખે, હંમેશા સુખને અપ્રાપ્ત જ બતાવે. કોઈ દિવસ આપણને સુખ પ્રાપ્ત થયું છે ને એવું લાગવા જ ના દે. એકવાર લાડુ મળે ને તો ફૂલવડીમાં આપણને સુખ બતાવે. એટલે સમજાવવા એ માગું છું કે આપણે પ્રિય વ્યક્તિ વસ્તુ વિષય પ્રાપ્ત થાય ને તો બીજે સુખ બતાવે. એટલે સુખ જે પ્રાપ્ત થયું ને એનો લાભ જ ના લેવા દે અને આવી રીતે બીજે સુખ બતાવે. અપ્રાપ્ત અને અનાત્મામાં જ આપણા મનનું રોકાણ કરી રાખે છે આ તૃષ્ણા. એટલે એને દુઃખ બીજ હેતુ વગેરે કીધેલું છે. અધિક તૃષ્ણા હેતુત્વાદ ને વગેરે જે કારણ આપ્યા ને ભાષ્યકારે, એની આ બધી વિચારણા છે. તૃષ્ણા દુઃખનું બીજ છે. કેમ? કારણ કે આવું બધું અપ્રાપ્ત અને અનાત્મામાં જ મનનું રોકાણ રાખે છે. મૂળ વસ્તુ છે એટલે આપણા મૂળ સ્વભાવથી વિપરીત આપણને બતાવે છે. પૂર્ણતા એ આપણું મૂળ સ્વભાવ છે, આનંદ આપણું મૂળ સ્વરૂપ છે, એનાથી વિપરીત આપણને સુખનો માગણ બતાવે છે, સુખ વગરનો બતાવે છે, અધૂરો બતાવે છે આ તૃષ્ણા. એટલે તૃષ્ણાને આપણે ઓલો વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ વગેરે જે છે એ કહી શકીએ છીએ. મૂળ સ્વભાવથી વિપરીત અન્યથા બતાવે છે આપણને.
અને એવું જ આપણી પાસે કરાવે છે, સુખની શોધ કરાવે છે, અને એટલે એ દુઃખનું બીજ છે. એટલે બાહ્ય સંસારમાંથી કે અનાત્મ વિષયોમાંથી સુખ મેળવવાની ઈચ્છા ક્યારેય પૂરી ના થાય, માટે વિષય મૃગતૃષ્ણા, અનાત્મ મૃગતૃષ્ણા એવું કીધું છે. એટલે તૃષ્ણા એટલે શું? દસમાને પોતાનાથી જુદા અન્યત્ર અન્ય રૂપે મેળવવાની ઈચ્છા. જો દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તૃષ્ણા કીધી છે. દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તૃષ્ણા કીધી છે. તો જિજ્ઞાસા કોને કીધી? તૃષ્ણા અને જિજ્ઞાસા એકબીજાની વિરુદ્ધ વસ્તુ છે. દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તૃષ્ણા કીધી, દસમાને જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા. બરોબર. હા, હજી આમ દસમાની જિજ્ઞાસા, હા, પ્રાપ્ત છે એનું જ્ઞાન મેળવવું. આમ સુખ છે ને પ્રાપ્ત જ છે, મારું સ્વરૂપ જ છે ને, એવું હજી દસમા લોકોને ઓળખાતું નથી. દસમો પ્રાપ્ત છે ને એવું હજી ખબર પડતી નથી. જો નિસ્વાર્થ બનીએ, નિષ્કામ કર્મ વગેરે બધું થાય ને ત્યારે અંદરથી પ્રસન્નતા જન્મે. આંતરિક પ્રસન્નતા, આંતરિક સ્વસ્થતા, આંતરિક સ્વીકાર, આંતરિક સંતોષ, આ બધું જન્મે. એટલે એ વખતે ખબર પડે કે આ સુખ કે આનંદ છે ને બહારથી આવતો નથી, અંદરથી પ્રગટ થાય છે, અંદરથી આવિર્ભૂત થાય છે. કંઈક વાદળ વગેરે પ્રતિબંધ હટે છે અને જે છે અંદર એનો લાભ મળે છે. આટલી વિચારણા આપણે કરી શકીએ છીએ, એવું જીવન જીવી શકીએ છીએ કે જેથી અંદર જે ઉપલબ્ધ છે ને એનો આપણને લાભ મળે. પરંતુ આપણે હજી જાણતા નથી કે એ અંદર એટલે હું રૂપે જ છે ને એ ખબર નથી હજી. દસમાની વિજિજ્ઞાસા, સુખની વિજિજ્ઞાસા કેવી રીતે જન્મે આપણને. એટલે તૃષ્ણાને આપણે અનર્થ, દુઃખ, હેતુ વગેરે સમજ્યા. એટલે દસમાની ઈચ્છા, દસમાને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એને તૃષ્ણા કીધી. દસમાને ઓળખવાની ઈચ્છા, જે અંદરથી જે આનંદ સુખ દસમું પ્રગટ થાય છે એ કોણ છે, અથવા તો એને ઓળખવાની ઈચ્છાને આપણે જિજ્ઞાસા વગેરે કહીએ. તો એ જિજ્ઞાસાનું એક પાસું એવું છે કે દસમાની ઈચ્છા કે જરૂરિયાત જે છે ને એ આવી રીતે વ્યાજબી છે ખરી? એટલે સુખને મેળવવાની કે અનુભવવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યાજબી છે ખરી? એવો ક્વેશ્ચનમાં એવો પડકારે આપણને. એટલે આપણા સુખ પ્રાપ્તિના પ્રયત્નો કે સુખની શોધને પડકારે આ જિજ્ઞાસા. એટલે એક સુખને પ્રાપ્ત કરવાની વગેરે જે શોધ કે ઈચ્છા વગેરે જે છે એને સમર્થન ના આપે, એને પડકારે, એ પણ જિજ્ઞાસાનું એક કાર્ય કહેવાય છે. એ જિજ્ઞાસા જન્મે પછી આવી રીતે પ્રાપ્ત કરવાની કર્મ, ઉપાસના વગેરે જેને કહેવાય એ વસ્તુઓ જતી રહે છે. એટલે અદસમો બનીને ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન, એને તૃષ્ણા કીધી છે. પોતે દસમો નથી, દસમો અપ્રાપ્ત છે, દસમો ખોવાઈ ગયો છે, એમ કરીને અદસમો બનીને દસમાની શોધ કરવી એને પણ તૃષ્ણા કહેવાય છે. તો જિજ્ઞાસા કોને કહેવાય? અદસમો બનીને દસમાને મેળવવાની એની શોધખોળ ને તૃષ્ણા કીધી છે. આંધળી દોટ જેને કહેવાય એને. તો જિજ્ઞાસા કોને કીધી છે? દસમો બનીને દસમાને શોધ. આવું આમ ગોઠવી નહીં દેવાનું. આ કંઈ ગણિતનું ઓલું સમીકરણ નથી, એક્સ અને વાય. તો આમ છેદ ઉડાડી દીધા. હા, દસમો બનીને દસમાને ઓળખવું એટલે પછી સમજાવવું પડે. દસમો બનીને દસમાને ઓળખવું. નથી ખબર પડતી ને જાતે હું દસમો છું એવી. હા, એટલે એ બધું બરોબર છે. ગુરુ પાસે મહેનત કરવાની છે ને આપણે. હા, દસમો બનીને એટલે આમ અભિનય કરીએ છીએ. જો જિજ્ઞાસાનો અભિનય કરી રહ્યા છીએ આપણે. દસમો બનીને દસમાને ઓળખવાની ઈચ્છાને જિજ્ઞાસા આપણે કીધી. આમ દસમો બનવું એટલે શું? આમ હા,
प्राप्त हो रहा है ऐसा जब हम ऐसा जानने लगते हैं तब अंतःकरण શુદ્ધ થાય ત્યારે આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય અને ત્યારે જ એનો લાભ મળે. પ્રાઇમરી અધિકારીત્વ તો જોઈએ, અધિકારીત્વ પ્રાપ્ત કરવું. જો આ બધું કંઈ ખોટું છે એવું જરાય છે નહીં. એકાદું કંઈક નવી વિચાર ભાથું પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. આ અભિનય કરીએ છીએ 10માની વિજિજ્ઞાસાનો. એટલે છે ને તમારી પાસે આ પ્રમાણે વિચારવા પ્રેરી રહ્યો છું એમ. એટલે કંઈક આપણે બધાને આવું કશું મેં લખ્યું નથી, પણ આમ હવે આ તમારી સામે બહુ સુંદર રીતે સંવાદિતા થઈ ગઈ છે, એટલે આવો સુંદર વિચાર થાય છે. 10મો બનવું એટલે શું આપણે વિચારીએ. હા, શું કહો છો? અને અર્જુન પાસે જ્યારે અધિકારીત્વ પ્રાપ્ત થયું ત્યારે એને સુખની વ્યાખ્યા જાણવાની ઈચ્છા થઈ અને પ્રાપ્ત પણ થઈ. હા, 10મો બનવું એટલે શું? 10મો બનવું એટલે શું? 10મું બનવું 10 તો છીએ જ. હા, એટલે આપણે તૃષ્ણાનું શું કીધું? અ10મો બનીને 10માને શોધ્યા કરીએ એને તૃષ્ણા કીધી છે. તો જિજ્ઞાસા એનાથી વિરુદ્ધ છે, તૃષ્ણા એનાથી વિરુદ્ધ છે. કે દશરથભાઈ બોલ્યા કે 10મો બનીને 10માને ઓળખવાની ઈચ્છાને જિજ્ઞાસા કીધી. તો 10મો બનવું એટલે શું એમ? જગતને મિથ્યા જાણી લે, જગતની વસ્તુઓ મિથ્યા છે કે એનામાં સુખ આભાસ માત્ર છે એવું જ્યારે આપણે બરાબર નક્કી થઈ જાય આપણા, પછી બહિર્મુખી અંતર વળીએ ત્યારે ऋषि भाई जब सुख हमें प्राप्त हो रहा है ना, जो सुख हमको हमें अंदर से प्राप्त हो रहा है वो हमारा खुद का है, हम बाहर से नहीं ले रहे हैं. हम ही सुख स्वरूप हैं. वो उसको हम एक्नॉलेज करें, मतलब हम 10वें को प्राप्त 10वें की जिज्ञासा को सेटिस्फाई कर रहे हैं. ऐसे સુષુપ્તિ અવસ્થાનો અનુભવ છે. આપણને સમજાવે वो कम સુષુપ્તિ અવસ્થા સમજાવે છે કે 10મો છું. સુષુપ્તિ અવસ્થા 10મો છું સમજાવે છે. આપણે જાગ્રતમાં 10મો બનવું છે. જાગ્રતમાં મારે અત્યારે આ ક્ષણે 10મો બનવું છે. એ જગતમાં કોઈ પણ પદાર્થ અલગ અલગ વ્યક્તિને એકી સાથે સુખ આપી શકતું નથી. ધારો અત્યારે ઠંડી છે તો આપને સુખ આપતું હોય ને ઠંડી મને સુખ ના આપતી હોય, તેનો અર્થ એ થયો કે જગતના પદાર્થોમાં ક્યાંય સુખ નથી. એ સાબિત થાય છે. અને સુખ ક્યાંક હોવું જોઈએ. અને જ્યારે સુષુપ્તિમાં આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે કોઈ દુઃખ નથી હોતું, કોઈ ઉદ્દીપક નથી હોતું. એનો અર્થ થયો કે આપણું સ્વરૂપ છે એ અંદર સુખ છે એમ. હા, એ તો બરોબર. સુષુપ્તિ તો બરોબર છે. આપણને સુષુપ્તિની બહુ સુંદર વિચારણા પ્રાપ્ત થયેલી પણ છે શાસ્ત્ર દ્વારા. અત્યારે જાગ્રતમાં 10મો બનવું હોય, આપણે ભગવદ્ ગીતાનું શું પ્રયોજન હતું? એલું સંસ્કૃતનું વાક્ય કંઈ કોઈને યાદ છે? ગોખવાનું કીધું હતું. ભગવદ્ ગીતાનું શું? ના ભગવદ્ ગીતાનું પ્રયોજન શેના માટે ભગવદ્ ગીતા ભણવી જોઈએ? એટલે વાંચો છો કે નહીં? ઓલું બધું હું મોકલું છું. અજ્ઞાન એ સુખ અને મોહનું બીજ છે. મોહના નિરાશ માટે. ના ભગવદ્ ગીતાનું ભાષ્યકારનું વાક્ય, ભગવદ્ ગીતાનું હા નહીં ભગવદ્ ગીતાનું ઉપોદ્ઘાત ભાષ્યમાં જે વાક્ય હતું અજ્ઞાન સંસારનું બીજ છે, દુઃખનું બીજ છે. ને એ સંસ્કૃત વાક્ય ગોખવાનું કીધું તું મેં. મોક્ષ કઈ રીતે મળે? ના, આત્મજ્ઞાનથી ના મળે મોક્ષ. આત્મજ્ઞાનથી મોક્ષ ના મળે. આ શું કહો છો? આવું તો કઈ હોય? આટલું જ ભણ્યા છીએ આત્મ. નહીં આજે 10 વાર લખજો એ વાક્ય. હો બધાય આત્મજ્ઞાન નિર્ણય ધર્માન મોક્ષ પરમ નિશ્ચય સંભવતી. કંઈક સંભળાયું તમને? આવું ના સંભળાયું? સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત
આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાદ ધર્માદ પરમ નિશ્રેયસમ ભવતી. પરમ નિશ્રેયસ મોક્ષ કઈ રીતે થાય? સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાન નિષ્ઠા, આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપ ધર્મથી. જો મોક્ષ આત્મજ્ઞાનથી ને આત્મજ્ઞાનમાં નિષ્ઠાથી થાય, અને એ નિષ્ઠા ક્યારે થાય? સર્વકર્મ સંન્યાસ. હા, જ્ઞાન પ્રાપ્તિનું સાધન શ્રવણ મનન નિધિધ્યાસન છે. જ્ઞાન પ્રાપ્તિ તો બધાય થઈ જાય, બધાને થઈ જાય, કોઈને પણ થાય. તત્વજ્ઞાનની પ્રાપ્તિ કોઈને પણ થાય. તત્વજ્ઞાનમાં નિષ્ઠા કોને મળે? સર્વકર્મ સંન્યાસ હોય તો મળે. એટલે નિષ્ઠાનું સાધન સંન્યાસ છે, જ્ઞાનનું સાધન શ્રવણ મનન નિધિધ્યાસન છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી મોક્ષ કે પરમ નિશ્રેયસ થાય છે. આ ગીતાનો મુખ્ય ધર્મ કે પ્રયોજન છે. એટલે ગીતા કયો ધર્મ શીખવે છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વકનો આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપ ધર્મ એ ગીતાનો વિષય છે, પ્રયોજન છે, બધું કહેવાય, અધિકારી વગેરે. એટલે આ ખાસ ભૂલવાનું નહીં. ભગવદ્ ગીતા શેના માટે, એટલે શું આપણે ધ્યાનમાં રાખવાની? સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપ ધર્મથી. દસમો બનવું એટલે શું? સર્વકર્મ સંન્યાસ પૂર્વક, એષણાત્રય સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ, આ દસમો બનવું એટલે શું? હા, એટલે દસમો બનીને દસમાને ઓળખવો, આવું કંઈ આપણે વિચારેલું છે બહુ પહેલાં. ચાલો, ઐતરેય ઉપનિષદમાં વિચારેલું હતું. એ જેવો છે એવો એને ઓળખવો. દસમો બનવું એટલે જેવો છે એવો એને ઓળખવો. તો જેવો છે એવો ઓળખાય ક્યારે? સંન્યાસ. સંન્યાસ એટલે સંન્યાસનો બહુ સુંદર અર્થ સ્વામીજીએ આ બધામાં કરેલો છે. સર્વકર્મ સંન્યાસ, કારક બુદ્ધિનો સંન્યાસ, એષણાત્રય સંન્યાસ વગેરે બધું સમજી શકાય. સર્વકર્મ સંન્યાસ, કર્મ કરવાની જરૂરિયાત, કર્મણી અકર્મયઃ પશ્યેત, આ જે છે આત્મદર્શન, અક્રિય આત્માનું દર્શન, જે વિદ્વત સંન્યાસ સ્વાભાવિક વસ્તુ છે. એટલે આ પ્રમાણે દસમો બનવું પડે તો દસમાને ઓળખી શકાશે. અદસમો રહીને કોઈ દિવસ દસમાને ઓળખાશે નહીં. તો દસમો બનીને દસમાને ઓળખવાની ઈચ્છાને દસમાની વિજિજ્ઞાસા કીધી છે. દસમાની વિજિજ્ઞાસા એટલે શું? દસમો બનીને દસમાને ઓળખવું. તો દસમો બનાય ક્યારે? સર્વકર્મ સંન્યાસથી. નહીં, સર્વકર્મ સંન્યાસ. જો આત્મજ્ઞાન તો દસમાને ઓળખાવશે. જો મેં શું કીધું? દસમો બનીને દસમાને ઓળખવાની ઈચ્છા. તો દસમાને ઓળખવાનું કામ તો આત્મજ્ઞાન કરશે. દસમો બનવું પડશે ને પહેલાં. દસમો બનવા માટે સર્વકર્મ સંન્યાસ કીધેલું છે. સર્વકર્મ સંન્યાસની બધી વાત સુંદર આવશે જ ચોથા અધ્યાયમાં. એટલે આપણે અનેક પાસામાં એને સમજી શકીશું. કારક બુદ્ધિનો સંન્યાસ વગેરે. એટલે સુખ મારા માટે કારક ના બનવું જોઈએ. હું પોતે કારક ના બનું, સુખ મારા માટે કારક ના બને. કારક એટલે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, આ વિભક્તિઓ રૂપે ના રહે એમ. દસમો બનવું, હા બરોબર, ખ્યાલ આવે છે ને. દસમાની એટલે સુખની ભૂમાની વિજિજ્ઞાસાનું સ્વરૂપ આવું છે. દસમો બનીને દસમાને ઓળખવાની ઈચ્છા દસમાની વિજિજ્ઞાસા છે. એમ સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન જે નિષ્ઠા ધર્મ છે, એનાથી જ આ પરમ નિશ્રેયસ કે કલ્યાણ થાય છે. ચલો, બહુ સુંદર રીતે દસમાની કે સુખની વિજિજ્ઞાસા, ભૂમાની વિજિજ્ઞાસાનું સ્વરૂપ આપણે સમજ્યા, એનો અભિનય સમજ્યા. એટલે તૃષ્ણા વગેરે જે છે એ હું કેન્દ્રિત, અલ્પતા, અધૂરપ વગેરેનો ખ્યાલ જે છે ને એ ચાલુ રાખે છે. એ જ દુઃખ જન્માવે છે. તૃષ્ણાને દુઃખરૂપ કેમ કીધું છે? કારણ કે આત્મકેન્દ્રિત અધૂરપ કે અલ્પતા વગેરેનો ખ્યાલ કે ભ્રમ ચાલુ રાખે છે. એટલે આત્મકેન્દ્રિત એટલે હું કેન્દ્રિત, મને હંમેશા સુખનો માગણ રાખે છે તૃષ્ણા, અને એટલે એ દુઃખ છે. એટલે ભૂમા, મારો મૂળ સ્વભાવ ભૂમા છે. ભૂમા એટલે અનંત સુખ, અનંતતા, સુખની અનંતતા કે પૂર્ણતા એ મારો સ્વભાવ છે. એટલે મારામાં અલ્પતા, અધૂરપ વગેરે હું સ્વીકારી શકતો નથી. એટલે દૂર કરવા માટે આંધળી દોટ, એટલે પછી બહિર્મુખ થઈને આવી રીતે એને પ્રયત્ન કરું છું. એટલે હુંમાં કોઈ પ્રકારની સંકુચિતતા કે જટિલતા મને સ્વીકાર્ય નથી.
અને એટલે આ તૃષ્ણા જે છે આ જ બધું સુખનો માગણ વગેરે રાખે છે, એટલે એ આવી રીતે દુઃખરૂપ છે. મને મારામાં નિસ્વાર્થતા, ઉદારતા, નિસંકોચ, શરમ સંકોચ નથી જોઈતો, મને નિસંકોચપણું જોઈએ છે. કોઈ જ પ્રકારની શરત નથી જોઈતી મને મારામાં. એટલે આ મારો મૂળ, આ ભૂમા જ છે, આ જ મારો મૂળ સ્વભાવ છે કે કોઈ પ્રકારનો સંકોચ ના હોય, શરમ ન હોય, બિનધાસ્ત હોવું આવી રીતે. એટલે હુમાં અલ્પતા કે અધૂરપ વગેરે જે છે એ મારી સ્વાભાવિક નથી, ઔપાધિક છે. ઔપાધિક એટલે સ્ફટિકમાં જે લાલ રંગ દેખાય છે એ ઔપાધિક છે. એટલે સ્ફટિકે છે ને એવો નિશ્ચય કરવાનો છે. સ્ફટિક તો બચારો સરળ નિર્દોષ છે, એની બાજુમાં કોઈકે લાલ પુષ્પ મૂકી દીધું છે. એટલે સ્ફટિક પોતાને જુએ ને ત્યારે પોતાને લાલ સ્ફટિક જ જુએ છે. એટલે હવે એણે શું કરવાનું છે? મને મારામાં જે લાલપણું દેખાય છે એ ઔપાધિક છે, મારું પોતાનું નથી. એટલે મને મારામાં સુખની ઈચ્છા વગેરે જે કંઈ પણ સુખની શોધ, સુખનો માગણ જે હું મને જણાવું છું ને એ ઔપાધિક છે, મારા મૂળ સ્વભાવથી વિપરીત છે, મારા મૂળ સ્વભાવને અનુરૂપ નથી. એટલે આવું બધું આપણે પ્રતીતિરૂપ છે, મિથ્યા અધ્યારોપિત છે, અજ્ઞાનને લીધે ખાલી દેખાય છે મારામાં સાચી નથી આ સુખની ઈચ્છા, અધૂરપ કે અધૂરપને લીધે જન્મતી સુખની ઈચ્છા વગેરે બધું સાચું નથી. એટલે એને મારે અનુમોદન ન આપવું જોઈએ, સમર્થન ન આપવું જોઈએ, પડકારવું જોઈએ. એટલે આ બધું અજ્ઞાનને લીધે જણાય છે. આ એક સૌથી મોટો નિશ્ચય છે. મારામાં સુખની, માનની, હૂંફની, લાગણીની બધી જરૂરિયાતો અજ્ઞાનને લીધે કલ્પાયેલી છે મારામાં. મારા મૂળ સ્વભાવને એ અનુરૂપ નથી, મૂળ સ્વભાવ પ્રમાણે નથી જન્મેલી આ જરૂરિયાત. શરીરનો મૂળ સ્વભાવ શું છે? ભૂખ, તરસ વગેરે જે કંઈ પણ હોય તો ભૂખ અને તરસની ઈચ્છા એ એના મૂળ સ્વભાવ કે એના લીધે છે. પરંતુ સુખની, લાગણીની, સલામતીની, હૂંફની જરૂરિયાત જે છે મનમાં મારામાં મને જણાય છે એ મારા મૂળ સ્વભાવને અનુરૂપ નથી, અજ્ઞાનને લીધે કલ્પાયેલી છે, વાસ્તવિક નથી, ભ્રાંતિ માત્ર છે. આપણે તત્વમસીનો શું અર્થ કરેલો? તત્વમસી એટલે તતને એટલે કે સુખને જાણવાની ઈચ્છા જ ખોટી છે એમ. શું હતું? ખાંડને ઈચ્છા થઈ મારે ગળપણને અનુભવવું છે, ગળપણને અનુભવવા તત્વમસી, ખાંડને શું ઉપદેશ અપાય? તત્વમસી. તારામાં ગળપણને અનુભવવાની ઈચ્છા જ અજ્ઞાન કલ્પિત છે, ખોટી તારામાં જણાય છે. એટલે તારે એને સમર્થન ન આપવાની પૂરી સ્વતંત્રતા છે. એટલે અલ્પતા, ભ્રાંતિ કે ભૂલથી, એટલે અલ્પ વિષયોમાં જો આપણને ભ્રાંતિથી, ભૂલથી સુખના દર્શન થતા હોય તો એ સાચું નથી. તો સાચું સુખ ક્યાં છે? તો કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમા એવ સુખમ. તો જે ભૂમા છે એ જ સુખ છે. તો ભૂમા શબ્દ કઈ રીતે બનેલો છે? બહુને ભૂનો આદેશ થયો છે. એટલે બહુ શબ્દ જ છે મૂળ, પરંતુ એને આવી રીતે ભૂ આદેશ થયો છે. અને ભાવાર્થક ઈમની જ પ્રત્યય, આ હું છે ને ગ્રુપમાં મૂકી દઈશ ભૂમા શબ્દ કેવી રીતે બન્યો છે. એટલે ભૂમાનો અર્થ થાય છે બહુત્વ અથવા તો બહુતા. બહુતા કે પૂર્ણતા કે પૂર્ણત્વ, એટલે બંને એક જ કહેવાય. એટલે બહુત્વ એ ભૂમા શબ્દનો અર્થ થાય. ભાવાર્થક ઈમની જ પ્રત્યય લાગે છે, ઈ અને પછી ઈચ જે છે જતા રહે, બહુને ભૂનો આદેશ થાય એટલે ભૂમન એવો શબ્દ બને. એટલે નકારાંત પુલ્લિંગ શબ્દ છે ભૂમન. ભૂમન શબ્દની પ્રથમા વિભક્તિ ભૂમા અને પંચમી વિભક્તિ ભૂમ્નઃ. તો આ પ્રમાણે ભૂમન એટલે ભાવ કે જેનો ભાવ અને જેનો એ ભાવ છે બંને એક. અહીંયા ભાષ્યકાર આગળ કહે છે ભાવ ભવિત્રોહો એકાધિકરણમ. ભાવ ભવિત્રોહો અભેદ વિવક્ષયા ભૂમા શબ્દ છે. એટલે બહુત્વ એ જે ભાવ છે અને બહુત્વ ભાવ જેનો છે સુખ વગેરે જે સ્વરૂપે, એ બંને એક થઈને એક રૂપ જ અભેદ વિવક્ષયા. ભાવ અને જેનો ભાવ એ બંને એક જ છે. અનંતતા અને અનંતતા જેનું સ્વભાવ કે સ્વરૂપ છે એ સુખ, એ બંને એક જ છે. એટલે સુખ અનંત જ હોય, અનંત સુખ જ હોય. આમ આવી રીતે બંનેની અભેદ વિવક્ષા છે. એ આપણે ભાષ્યમાં જોઈશું ત્યારે ખબર પડશે.
જે અલ્પ નાલ્પે સુખમ અસ્તિ, જે અલ્પ હોય એ સાતિશય હોય, અધિક તૃષ્ણા હેતુત્વાત એવું ભાષ્યકારે કીધું. અલ્પ હોય એ સાતિશય હોય અને અધિકની તૃષ્ણા જન્માવે છે. અને જે બહુ હોય, જો અલ્પ હોય એ સાતિશય હોય, તો જે બહુ હોય ભૂમા હોય એ નિરતિશય હોય, સુખદ હોય. બહુત્વ બોધક આ ભૂમા શબ્દ છે એટલે એ સુખની તૃષ્ણા વગેરે જે છે એ જન્માવતું નથી, એની જ હંમેશ માટે નિવૃત્તિ કરી દે છે. તો ભૂમા એટલે પરમાત્મા, સુખ આનંદ સ્વરૂપ પરમાત્મા. વ્યાપકતા, સર્વવ્યાપકતા, પૂર્ણતા વગેરે ભૂમા શબ્દના અર્થ કહેવાય. અનંતતા, બહુતા, આ બધું એક જ છે. એટલે નાલ્પે સુખમ અસ્તિ એ વૈરાગ્ય માટે કીધું છે. અલ્પમાં સુખ નથી એટલે અલ્પ પ્રત્યે પૂર્ણપણે આપણને વૈરાગ્ય હોય. એટલે અલ્પ ઉપાદેય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી. અલ્પ વસ્તુ વિષય વ્યક્તિ, અલ્પ સુખ જે આપણને જણાય છે પ્રતિબિંબિત છે, આભાસ છે, અજ્ઞાન કલ્પિત છે, ખોટું છે, મિથ્યા છે. ખોટું છે ઇન ધ સેન્સ અજ્ઞાન દ્વારા કલ્પાયેલું છે, સાચું એનું રૂપ નથી, સોપાધિક છે. સુખના સોપાધિક રૂપ માટે વૈરાગ્ય હોવો જોઈએ. સુખના નિરૂપાધિક સ્વરૂપ માટે આપણને પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વૈરાગ્ય બંને ઓલું એક સિક્કાની બે બાજુ છે. પ્રેમ કે ભક્તિ એક સિક્કાની બે બાજુ છે. સુખના સોપાધિક રૂપ માટે વૈરાગ્ય હોવો જોઈએ. સુખના નિરૂપાધિક સ્વરૂપ માટે પ્રેમ ભક્તિ વગેરે જે કહેવાય એ હોવા જોઈએ. એટલે અહીંયા વૈરાગ્ય હોય ને તો જ અહીંયા પ્રીતિ હોય. એટલે આ પ્રમાણે સુખનું સોપાધિક રૂપ જે છે ને એ વૈરાગ્યનો હેતુ બનવો જોઈએ. કારણ કે સુખનું સોપાધિક રૂપ એટલે કે સુખનું પ્રતિબિંબિત રૂપ, આભાસિત રૂપ, સુખ જ્યાં મને જણાય એ અજ્ઞાન દ્વારા જણાય છે, અજ્ઞાન કલ્પિત છે. માટે વૈરાગ્ય જન્મવો જોઈએ કે હેય છે, ઉપાદેય નથી, વૈરાગ્યને યોગ્ય છે. અજ્ઞાન કલ્પિત છે એ મુખ્ય આપણી પાસે હેતુ છે. એટલે અનાત્મ વિષયો વગેરેમાં સુખ એ સોપાધિક રૂપ જણાય આપણને, પણ એ અજ્ઞાન દ્વારા જણાય છે. સોપાધિક રૂપ ઈશ્વરનું પણ સોપાધિક રૂપ અજ્ઞાન કલ્પિત જ છે. એટલે સોપાધિક રૂપનો અનુભવ થાય ત્યારે નિશ્ચય શું કરવાનો છે, એનું નિરૂપાધિક સ્વરૂપ હોવું જોઈએ. એટલે સોપાધિકને માટે વૈરાગ્ય હોય એટલે શું, સોપાધિકને છોડી દેવાનું જેવું નથી, સોપાધિકમાં નિરૂપાધિકને શોધવાનું છે. સોપાધિકનો લક્ષણ કે તીર રૂપે આપણે ઉપયોગ કરવાનો છે. શાખાચંદ્ર ન્યાયની જેમ એને ઉપલક્ષણ બનાવવાનું છે સોપાધિકને. વિશ્વ તેજસ પ્રાજ્ઞ સોપાધિક છે, એમાં જ તુર્ય ને વિશ્વ તેજસ પ્રાજ્ઞને છોડી દઈશું, હરિઓમ કરી દઈશું એમને તો તુર્ય નહીં મળે. એટલે વિશ્વ તેજસ પ્રાજ્ઞ સોપાધિક છે, તુર્ય પરમાત્માના રૂપો. તો તુર્ય અને વિશ્વ તેજસ પ્રાજ્ઞમાં શોધવાના છે. સોપાધિકમાં નિરૂપાધિકને ઓળખવાનું છે. એટલે જ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન કીધેલું છે કે જે સર્વકર્મ સંન્યાસ હોય એટલે જ જે સોપાધિક છે એના માટે વૈરાગ્ય જન્મે અને આત્મજ્ઞાનથી મુખ્ય જે છે નિરૂપાધિક એની ઓળખ થાય. કેવું સુંદર આ બધી વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટ થઈ જાય છે. એકમાત્ર પરમાત્મા જ જ્ઞાતવ્ય, ઉપાદેય વગેરે હોય. એટલે ભૂમા એવ સુખમ એને સાવધાન સામાનાધિકરણ કીધું છે. અહીંયા જે છે ને ભૂમા એવ સુખમ, એવ એટલે અવધારણ એટલે અવધાન, સાવધાન. હવે ભૂમા પ્રથમા વિભક્તિ છે, સુખમ પણ પ્રથમા વિભક્તિ છે એટલે સામાનાધિકરણ પણ છે. ભૂમા એવ સુખમ સામાનાધિકરણ છે. સાવધાન સામાનાધિકરણ શ્રુતિ જેને અભેદ શ્રુતિ, ઐક્ય શ્રુતિ, પ્રવેશ શ્રુતિ, તો એવી રીતે આ સાવધાન સામાનાધિકરણ ઐક્ય અભેદ શ્રુતિ એટલે કયું વાક્ય? ના ના, એ તો સાવધાન સામાનાધિકરણ શ્રુતિ. અભેદ શ્રુતિ એટલે એ તો સ્વરૂપ લક્ષણ છે. ના એટલે ઇદમ સર્વમ યદયમ આત્મા, મૈત્રેય બ્રાહ્મણ. બરોબર, અભેદ શ્રુતિ છે. અભેદ શ્રુતિનું શ્રવણ મનન નિધિધ્યાસન. ઇદમ સર્વમ યદયમ આત્મા એ અભેદ શ્રુતિ છે.
એનું મનન ઓલા બધા સૈંધવગન ને બધા દ્રષ્ટાંતોથી ઉત્પત્તિ ને લય ને બધું એકમાં જ છે આવી રીતે સમજાવેલું ને અભેદ શ્રુતિનું ઇદમ સર્વમ યદયમ આત્મા 4 5 5 પાંચમો મંત્ર ભેદ શ્રુતિ કઈ છે બ્રહ્મતમ પરાદાદ યોન્યત્ર આત્મનો બ્રહ્મવેદ એ જ કંડિકા આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે ઇદમ સર્વમ વિદિતમ આ બધી વસ્તુઓ છે ને એટલે મેં કીધું ને તાદાત્મ્ય હોવું જોઈએ આ બધી કંડિકાઓ સાથે તો યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમા એવ સુખમ હું એટલે આ જો સર્વકર્મ સંન્યાસ પૂર્વકનો આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપ ધર્મથી પરમ નિશ્રેયસ મોક્ષ પ્રાપ્ત થાય આ વસ્તુ આપણે 10 વાર લખવી જોઈએ ઇન ધ સેન્સ ઐક્ય શ્રુતિમાં શું આવે? હા ઐક્ય શ્રુતિ તત્વમસી પ્રવેશ શ્રુતિ એટલે સએષ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય એ છે પછી પ્રવેશ જ્યાં જ્યાં આવ્યા ને એતર્યમાં આવ્યું સ એતમેવ સીમાનમ વિદાર્ય એતયા દ્વારા પ્રાપદ્યત કરીને આખું જે આવ્યું અનેન જીવેન છાંદોગ્યમાં છઠ્ઠામાં આવ્યું અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી આ બધી પ્રવેશ શ્રુતિ છે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત પ્રવેશ શ્રુતિ છે તો ભૂમા એવ સુખમ સાવધાન સામાનાધિકરણ શ્રુતિ છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ આ બધી પણ સામાનાધિકરણ શ્રુતિ છે હા અલ્પ એવ દુઃખમ અધિક તૃષ્ણા હેતુત્વાદ તૃષ્ણા દુઃખ બીજમ તો આ પ્રમાણે અલ્પ માટે સર્વકર્મ સંન્યાસ અને ભૂમા કે નિરતિશય મહાન છે એના માટે પ્રેમ પ્રીતિ ભક્તિ વગેરે આગળ આવશે આમ તો એ ટોપિક માટે સર્વ કર્મ સંન્યાસ અને વૈરાગ્ય સર્વકર્મ સંન્યાસ અને પછી તમે બીજી વાત શું કહી રહી? એટલે એક સિક્કાની બે બાજુ છે વૈરાગ્ય અને પ્રેમ કે પ્રીતિ કે ભક્તિ વગેરે નિરુપાધિક માટે સુખના નિરુપાધિક સ્વરૂપ માટે પ્રેમ પ્રીતિ ભક્તિ અને સુખના સોપાધિક રૂપ માટે વૈરાગ્ય તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા આત્મજ્ઞાનથી જ સાચા અર્થમાં નિરુપાધિક સ્વરૂપને પ્રીતિ થઈ શકે છે એટલે આત્મજ્ઞાનથી નિરુપાધિકની ભક્તિ કે પ્રીતિ થાય અને સોપાધિકમાં વૈરાગ્ય સર્વકર્મ સંન્યાસ એટલે આપણે શું વિચાર્યું હતું ઐતરેયમાં હું વિશેની વિપરીત ઓળખ છોડવાની સંપૂર્ણ તૈયારી હોવી એને સર્વકર્મ સંન્યાસ કીધો સર્વકર્મ સંન્યાસ કર્મોનો ત્યાગ ને બધું કઈ રીતે થાય ને બધું એવું બધું આપણને થાય સર્વકર્મ સંન્યાસનું મૂળ ક્યાં જાય છે જો કર્મો કરવાની જરૂરિયાત કે આપણે તો થોડુંક તો કરવું પડે હમણાં રસોઈ બનાવવું પડશે અને બધુંય કરવું પડશે તો સર્વકર્મ સંન્યાસ એટલે શું હું વિશેની વિપરીત સમજ કે ખ્યાલો માન્યતાઓને છોડવાની તત્પરતા સંપૂર્ણ તૈયારી એને સર્વકર્મ સંન્યાસ કીધો છે હું વિશેની વિપરીત સમજને છોડવી એ સર્વકર્મ સંન્યાસ છે હું વિશેની સાચી શાસ્ત્રોક્ત પ્રામાણિક ઓળખ પ્રાપ્ત કરવી એને આત્મજ્ઞાન કીધું છે એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપ ધર્મથી મોક્ષ મળે એટલે હું વિશેની ખોટી સમજો પકડી રાખીએ એટલે શું ગધેડા ઉપર ઓલી અંબાડી કરીએ તો આપણે કંઈ એની શોભા વધવાની નથી એમ એવી રીતે હું વિશેની વિપરીત સમજ ટકાવી રાખીએ કે હું ઋષિ છું મારી આટલી જરૂરિયાતો છે મારા આટલા આગ્રહ છે મને આવી રીતે આ છે તે છે મારી આટલી ઈચ્છાઓ છે મને આ ગમે છે મને આ નથી ગમતું આ બધી જ વસ્તુઓ ટકાવી રાખીએ અને આત્મજ્ઞાનનું શ્રવણ કરીએ એટલે વિપરીત સમજને છોડી નથી ત્યાં સુધી સાચી સમજનો કોઈ લાભ મળવાનો નથી વિપરીત સમજ અથવા તો વિપરીત ભ્રાંતિ માન્યતાઓને છોડવાની સંપૂર્ણ તૈયારી એને સર્વકર્મ સંન્યાસ કોઈને જોઈએ છે સર્વકર્મ સંન્યાસ સર્વકર્મ સંન્યાસ કોને જોઈએ હા આમ છાતી ઠોકીને કહેવાનું અહમ સંન્યાસી ભવિષ્યામી અહમ સનાતનમ વૈદિકમ ધર્મમ ઉદ્ધરિષ્યામી આવી રીતે
શંકરાચાર્ય સાથે તાદાત્મ્ય થવું જોઈએ ને આપણું. સર્વકર્મ સંન્યાસ એટલે આ ભગવા ધારણ કરવાને બધી એ બધું બાહ્ય બધું ભગવાન કરશે. જે કરવાનું હશે ને બાહ્ય રીતે એ બધું ભગવાન કરશે. આંતરિક રીતે આપણે તો હા પાડીએ ને એકવાર છાતી ઠોકીને. એટલે સર્વકર્મ સંન્યાસ એટલે દેહાભિમાન અને કર્તૃત્વથી મુક્તિ. હવે એ ક્યારે થાય? આત્મજ્ઞાન હોય તો થશે, પણ આપણે તૈયારી તો બતાવીએ કે કર્તૃત્વ ભ્રાંતિ છે, હું કરું છું એ ભ્રાંતિ જ છે. એના માટે ભક્તિ કીધી ભગવાનની. એટલે જો કરનારો ઓલો જ છે. એટલે શું ભગવાનને આપણે કર્તૃત્વ ન, તું જ સર્વજ્ઞ છે, તું જ સર્વ કરતા છે, તું જ કર્મફળ દાતા છે, તું જ મારા જીવનને જગતને ચલાવે છે. ભગવાનને કરતા બનાવીશું ને આપણને અમૃત મળશે. એટલે ભગવાનને ઓલો નીલકંઠ બનાવવાના. બહુ સુંદર આ નીલકંઠ વિષપાન લીલા છે ભગવાનની. ભગવાનને કરતા બનાવવાના એટલે આપણે કર્તૃત્વના અભિમાનથી છૂટીએ. અને પછી દેહાભિમાન, કર્તૃત્વ દેહાભિમાનમાંથી જ જન્મતું હોય છે. દેહાભિમાન એટલે દેહાશક્તિ. દેહાશક્તિ એટલે હું આપણી ઉપાધિ કલ્પિત ઓળખ છે એને ટકાવવાની ઈચ્છા, એમાં સલામતી જોવી. એ પણ આપણને છૂટી જાય. એટલે કે હું ઋષિ છું, હું ભોગતા છું, હું કરતા ભોગતા એક ઉપાધિ કલ્પિત વ્યક્તિત્વ છું ને એ જ બહુ મોટી ઓલી છે, શું છે, ખાટલે મોટી ખોટ. એટલે એને છોડીશ ને તો મને સાચી વસ્તુ મળશે. એટલે હુંના સોપાધિક રૂપ માટે વૈરાગ્ય જન્મે તો હુંનું સાચું નિરુપાધિક સ્વરૂપ છે એની ભક્તિ થાય, એની પ્રીતિ થાય, એના માટે પ્રેમ જન્મે. હા, બરાબર. એટલે હવે ભૂમા એટલે શું? તમે ભૂમા એવા સુખમ તો ભૂમા કરો છો એટલે શું? તો હવે 24મો ખંડ છે એમાં ભૂમાનું લક્ષણ કહે છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ વગેરે. એટલે ભૂમાને હવે આપણે 10મો બનીને 10માને ઓળખવાની ઈચ્છા. તો 10મો બનવું એટલે સર્વકર્મ સંન્યાસ, અને 10માને ઓળખવો તો ઓળખાય કઈ રીતે? તો આ હવે આવશે એ યત્ર નાન્યત પશ્યતિથી ભૂમાના સ્વરૂપ લક્ષણ. બહુ સુંદર આ બધી વિચારણા થઈ છે. આ બધું છે ને ભૂલી ના જઈએ એટલે મને વિચાર આવ્યો છે જરાક આ બધું ચર્ચા વિચારણા આ જિજ્ઞાસાનો અભિનયના તે બધું આપણે જોયું આજે. ચાલો એટલે આપણે રિવિઝન કરીશું ત્યારે તો ઠીક છે, જોઈશું. પણ આજે જે પ્રશ્નો પૂછું છું ને એની એકવાર એક્ઝામ લેવી જોઈએ. બધાને નોટ પેન આપીને આમ આવી રીતે એક્ઝામમાં બેસાડવા જોઈએ આપણે સત્સંગ હોય તો શું આપણે ભલે નોટ જોડે રાખીએ, આપણે કંઈ વાંધો નથી. એટલે આ છે ને ભૂલી ના જઈએ આપણે આ વસ્તુની ઇમ્પેક્ટ જે આપણને પ્રાપ્ત થઈ છે. એટલે જોઈશું રિવિઝનમાં કંઈક કરીશું એવું. આપણે પ્રશ્નપત્ર તૈયાર કરીશું બધા એક્ઝામ આપવાની, બરાબર. અને પોતે જ આપણે જોવાનું આપણું ક્વેશ્ચન પેપર, આન્સર પેપર, આવું કંઈક જોઈશું. બધા ગભરાઈ ના જતા, આમાં કશું એવું નથી. આવતી વખતે ભૂમાનું લક્ષણ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.